ત્યારે ગાયો અને વાઢોમાંથી દૂધને બદલે લોહી આવવા લાગ્યું. એટલે હોબળ રબારીઓની આંખો ઉઘડી અને લાગ્યું કે નક્કી કંઈક દેવદુખ લાગે છે. પછી તો આજુબાજુમાંથી ભૂવા બોલાવ્યા. સુંદર રબારીને એક દીકરો હતો, તેનું નામ ભાવો હતું. આ ભાવાને ચંદ્રુમાણાના વીરા વસાની સિકોતર ધૂણવા આવે છે. અને માં સિકોતર એ દિવસે બોલ્યા, હે રબારીઓ, હું વીરા વસાની સિકોતર ચંદ્રુમાણાથી દીકરી રતનની સાથે ચાવેલી ગામ આવી છું. મારે તમારા કુળમાં પૂજાવું છે. મને અહીંયા બેસાડો, હું તમારું નામ ઇતિહાસમાં અમર કરી દઈશ. પરંતુ પંચ પરમાણ માગે છે અને કહે છે, હે માં, તું સાચી, પણ અમારે તો પરમાણ જોઈએ. એ દિવસે રતનની સિકોતર બોલી, હે રબારીઓ, હું તમને એક ધીજ આપું છું અને એ ધીજ સાચી પડે ને તો જ મને બેસાડજો. જાઓ, નજીકના વર્ષોમાં એક ભયંકર દુકાળ પડશે. એ વખતે તમે માલ ઢોરને લઈને મહીસાગરની નજીક બારેજડી ગામ છે ત્યાં જશો અને જ્યારે વરસાદ પડે અને દુકાળ ઉતરે ત્યારે તમે પાછા આવો ત્યારે પાલ પંથકમાં તમારે ન ઓછા કે ન વધારે એવા 3 રૂપિયાનો દંડ આપવો પડશે. જો આમ જ બને અને તમારું એક કુટુંબ ત્યાં જ મહીસાગરની પાળે રહી ગયું હશે અને એ કુટુંબ મહીસાગરની મેલડીને લઈને આવે તો જ મને માં સિકોતરને બેસાડજો. પછી તો માં સિકોતરે કહ્યું, એમ જ બને છે. એકવાર ભયંકર દુકાળ પડે છે અને ઘાસચારો ખૂટી પડતા રબારીઓ ફરતા ફરતા મહીસાગરની જોડે બારેજડી ગામમાં આવે છે અને માલ ઢોરને સાચવવા માટે ત્યાં જ રહેવા લાગ્યા. પછી તો મહેનત મજૂરી કરીને દુકાળ ઉતારે છે અને અષાઢ મહિનાનો વરસાદ પડ્યો અને પોતાના માલ ઢોરને લઈને મહીસાગરથી એમના વતન પાછા ફરે છે. એ વખતે ફરતા ફરતા પાલ પંથકમાં પહોંચે છે.